નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાકુળ નામની ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી તમારા મિત્રો સુધી લિંક શેર કરી દો. પહેલા પરીક્ષામાં ધોરણ 11 પ્રથમ સામાયિક પરીક્ષા જે ઓક્ટોબરમાં લેવાની છે, એ ઓક્ટોબરની પરીક્ષામાં વિભાગ F માં તમારી શાળામાં કયા દાખલા આવશે એ દાખલા લઈને હું આવી રહ્યો છું. તો ઝડપથી તમારી શાળામાં જે પરીક્ષામાં દાખલા પૂછાવાના છે એ દાખલા લઈને હું આવી રહ્યો છું. તો 8 ગુણમાં 8 ગુણનો રેડી કેટલા ગુણના દાખલા છે? 8 ગુણના દાખલા લઈને હું આવી રહ્યો છું. વિભાગ F રેડી વિભાગ F 8 ગુણના દાખલા લઈને હું આવી રહ્યો છું. તો ઝડપથી તમારા મિત્રો સુધી લિંક શેર કરો. અને મારો અવાજ આવી રહ્યો છે કે નહીં જરા મને જણાવશો. અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં એ મને જરા જણાવો. અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં? ઝડપથી અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં? યસ સર, ઓકે. ચાલો, અવાજ મારો વ્યવસ્થિત આવે છે એ તમે બધાએ કહી દીધું છે. આજે આપણે જોવાના છે વિભાગ F માં. વિભાગ F માં મારા ખ્યાલ પ્રમાણે, મારા મત મુજબ વિભાગ F છે એ વિભાગ F માં મારા મત મુજબ એક જ ચેપ્ટર પૂછાઈ શકે એવું છે. રેડી? એક જ ચેપ્ટર પૂછાઈ શકે એવું છે મારા મત મુજબ વિભાગ F માં. અને એનું નામ શું છે? આ એક જ ચેપ્ટર એવું છે કે જે વિભાગ F માં પૂછાઈ શકે છે. રેડી? इसका नाम बता डालो, इसका नाम बता डालो. આ એક જ ચેપ્ટર છે કે જે તમારી શાળામાં પૂછાઈ શકે એવું છે. રેડી? નામ બતાવો. અહીંયા મેં કયું ચેપ્ટર લીધેલું છે? ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 કયું 4 છે? ચેપ્ટર નંબર તો કે ચેપ્ટર નંબર 4 છે. રેડી? આમ નોંધ. ચેપ્ટર નંબર 4 કયું છે? આમ નોંધ. રાઈટ? ઓકે. તો આ જે ચેપ્ટર નંબર 4 છે આમ નોંધ, એ હું તમને આમ નોંધ આજે શીખવાડવાનો છું. રેડી? તો તમારે જેને આવડે છે મને શીખવાડે, અને જેને નથી આવડતું એને હું શીખવાડીશ. તમને આવડે તો તમારે મને શીખવાડવાનું, મને આવડે તો હું તમને શીખવાડીશ. આપણે બધા એકબીજા સાથે મળી અને આ જે આપલેનો દોર છે એ આપલેનો દોર આગળ વધારવાનો છે. રાઈટ? ઓકે, ચાલો. યસ, વિદ્યાકુળ નામના જો તમારે ક્લાસમાં ભણવું હોય, ધોરણ 9 ભણવું હોય, ધોરણ 10 ભણવું હોય, 11 ભણવું હોય કે 12 ભણવું હોય, તો આ 9, 10, 11, 12 માં વિદ્યાકુળના 3 લાઈવ ક્લાસ, વોટ્સઅપ સપોર્ટ અને સેમ્પલ પેપર ફોર બોર્ડ એક્ઝામ. રેડી? સેમ્પલ પેપર ફોર બોર્ડ એક્ઝામ, આ 3 તમે લાઈવ ક્લાસમાં ભણી શકો છો. મને નથી લાગતું કે 9 થી 12 સુધીમાં આજ સુધીમાં કોઈ એપ્લિકેશનમાં લાઈવ ક્લાસ ભણાવતું હોય. 9 થી 12 ધ્યાન રાખજો હો, 9 થી 12. ઓકે, મારા ધ્યાનમાં કોઈ નથી. જો તમારે જોડાવવું હોય તો 992445 400 પર તમે કોલ કરી અને તમે જોડાઈ શકો છો. ઓકે, કયા ચેપ્ટર પૂછાય છે સેક્શન F માં? ઓકે, મેં કહી દીધું છે કયા ચેપ્ટર પૂછાય છે. તમે થોડુંક આમ કરીને જોશો ને તો તમને ખબર પડી જશે. ઓકે, થોડુંક તમે રિવાઇઝ કરીને જોશો તો તમને ખબર પડી જશે સેક્શન F માં કયા ચેપ્ટર પૂછાઈ શકે છે. પહેલું ચેપ્ટર છે આમ નોંધ. આમ નોંધમાં આજ વ્યવહાર પૂછાશે એવું નથી કહેતો, આજ વ્યવહાર પૂછાશે એવું નથી કહેતો, પણ આમાંથી હું આઈએમપી વ્યવહાર તમને આપવાનો છું. રેડી? આ જે દાખલો છે એ દાખલામાંથી આઈએમપી વ્યવહાર એ 100% તમે કોઈ પણ જિલ્લામાં ભણતા હોય, તમે કોઈ પણ શહેરમાં ભણતા હોય, કોઈ પણ ગામડામાં ભણતા હોય, ક્યાંય પણ ભણતા હોય, ધોરણ 11 એકાઉન્ટ ભણતા હોય ને તો તમારે આવો વ્યવહાર આવશે અને આવશે જ. એ બતાડવા માટે હું આવી રહ્યો છું. રેડી? એ બતાડવા માટે હું આવી રહ્યો છું. તો પહેલો વ્યવહાર તો મેં આઈએમપી
ટોપર બેચ છે, ટોપર બેચ, એ ટોપર બેચમાં મેં લખેલું જ છે. રેડી? વિદ્યાકુલની જે ટોપર બેચ છે, ટોપર બેચમાં ભણાવેલા દાખલા આજે હું લઈને આવ્યો છું અને એ ટોપર બેચમાં મેં કીધેલું જ છે કે આ વ્યવહાર 100% આવશે, આવશે ને આવશે જ. પેલો વ્યવહાર જ આ આવશે કે 50,000, એટલે આમાં થોડોક ચેન્જ કરે હો, 50,000 ને 25,000 કરે, આમાં પછી ફર્નિચર ઉમેરે, ફર્નિચર આપ્યું છે નહીં તો આમાં કદાચ ફર્નિચર ઉમેરે. રેડી? પણ વ્યવહાર આવો આવશે, આ જ આવશે, આવો આવશે કે આને બદલે 50,000 નું ફર્નિચર, 20,000 ના લેણદાર, 10,000 ના માલ સ્ટોક અને 5,000 ના દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો, એમ કરે, પણ ધંધો શરૂ કર્યો, આવો વ્યવહાર આવશે, આવશે ને આવશે જ. 4 વિગત એવી છે કે જે જમા થાય છે. તમને કોઈને આવડતી હોય તો કોમેન્ટ કરો. 4 વિગત એવી છે કે જે જમા થાય છે. આવડતું હોય તો કોમેન્ટ કરો ફટોફટ, ઝડપથી, કે કઈ 4 વિગત છે કે જે જમા થાય છે. ઝડપથી મને કોમેન્ટ કરજો કઈ 4 વિગત છે કે જે જમા થાય છે. ઝડપથી કોમેન્ટ કરજો, કારણ કે આમાં થોડીક વાર લાગશે. કઈ 4 વિગત છે જે જમા થાય છે? સમજદાર કો ઈશારા કાફી. રેડી? સમજદાર કો ઈશારા કાફી. ચાર વિગત છે, 4 વિગત. કોણ કોણ સી? દેવું, દેવી હુંડી. ચાલો 2 વિગત તો ગોહિલભાઈએ કહી દીધી. દેવું, દેવી હુંડી, મૂડી જમા થાય, એ વાત તો રેડી છે. પણ આમ ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો આવે, આવે તો ઉધાર. પણ 4 વિગત છે કે જે ધંધાનો માલિક લાવે છે છતાં જમા થાય છે. 4 વિગત એવી છે કે ધંધાનો માલિક લાવે છે છતાં જમા થાય છે. રેડી? લેણદાર ખાતે જમા, મૂડી ખાતે જમા. અરે લેણદાર, દેવી હુંડી, વેચાણ, લોન, બધું અલગ અલગ લખે છે, બધા અલગ અલગ લખે છે. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે. ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે, આવે તો ઉધાર, આવે તો ઉધાર. પણ 4 વિગત જમા થાય. એ 4 વિગત કઈ જમા થાય? તો કે 4 વિગત છે લેણદાર. લેણદાર લાવે તો લેણદાર જમા, દેવું, દેવું લાવે તો દેવું જમા, દેવી હુંડી લાવે તો દેવી હુંડી જમા, અને લોન લાવે તો લોન જમા. આ 4, લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. રેડી જતીનભાઈ? આ 4 લાવે તો આ 4 જમા થાય, બાકીનું બધું જ ઉધાર થાય. બાકી ત્રીજો વ્યવહાર છે આઈએમપી જેવો છે. પૂછાય, પૂછાય ને પૂછાય જ, પૂછાય, પૂછાય ને પૂછાય જ. પછી આ જે છઠ્ઠો વ્યવહાર છે એ આઈએમપી જેવો છે અને 7મો વ્યવહાર આઈએમપી જેવો છે. રેડી? 8 ગુણમાં કદાચ જો તમને આમનોંધ પૂછાઈ જાય, કેટલા ગુણમાં? 8 ગુણમાં જો તમને કદાચ આમનોંધ પૂછાઈ જાય તો આમાંથી પૂછાઈ જાય છે. ઓકે, અમારે તો એસ ઓકે, યસ, કાંઈ વાંધો નહીં. ડિફિકલ્ટ આનાથી અઘરું કાંઈ નહીં કાઢી શકે. અઘરામાં અઘરું મેલ બધું જ લઈ લીધું છે. આનાથી અઘરું કાઢી જ ન હોય, કે તમારે જોવું હોય તો જોઈ લેજો. રેડી? પછી બીજું જો અહીંયા પહેલો જ વ્યવહાર છે કે નહીં, મૌલિક શાહના ચોપડે આમનોંધ. રેડી? એનો ઈ જ છે. વિજયા બેંકમાંથી આ સુમૂલ વાળું આવી ગયું, પાછું ફરી વખત રાજ્યશ્રી વાળું આવી ગયું. સિમ્પલ દાખલો છે, દાખલા નંબર 13 અને દાખલા નંબર, જો હું તમને 3 દાખલા આપું છું, તમને કેટલા દાખલા આપું છું? 3 દાખલા કરી નાખો એટલે આખું 4થું ચેપ્ટર પૂરું. 3 દાખલા કરી નાખો, આખું 4થું ચેપ્ટર પૂરું. રેડી? પછી ઘણા મારો વિડીયો જોઈ અને રકમ ચેન્જ કરી નાખે તો મને ખબર નથી. રેડી? તમારે થોડુંક અઘરું દેખાય એટલે સમજી લેવાનું સાહેબનો વિડીયો જોઈ લીધો છે. રેડી? એટલે ચેન્જ કરી નાખ્યું છે. એટલે એવું કહેવાય છે કે આ ન પૂછાય એમ કહેવા માટે. રેડી? કદાચ ચેન્જ કરી નાખે, પણ પ્રશ્ન નંબર 13 કરવાનો. પ્રશ્ન નંબર 13, ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12. આ 3 કરી નાખો ને એટલે ચેપ્ટર નંબર 4 આખું પૂરેપૂરું થઈ જાય. 3 ચેપ્ટર 3 કરી નાખો ને 3. રેડી? મેચ, ઓકે, આ 3 મેચ થઈ જાય ને એવું કે છે કે આ 3 મેચ જેવા જ છે એવું કે છે. રેડી?
ઉદાહરણ 11, ઉદાહરણ 12 અને દાખલા નંબર 13. આ 3 કરી નાખો. ઈસકો લગા ડાલા તો લાઈવ ઝીંગા લાલા, એની જેવું છે. એ 3 કરી ડાલા તો લાઈવ ઝીંગા લાલા. આમ નોંધમાં તમારો એક પણ માર્ક કપાઈ શકે નહીં. રેડી? હા. પછી આમાંથી નામ થોડાક ચેન્જ કરી શકે. કઈ રીતના નામ ચેન્જ કરી શકે? તો મને એક ઉદાહરણ હતું કે શરૂઆતની બાકી, આપણે રોકડ મેળમાં જે શરૂઆતની બાકી છે ને, રોકડ મેળમાં જે શરૂઆતની બાકી છે, તો આપણે એમ લખતા રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. એની બદલે કંઈક અલગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એમ સમજવું પડશે તમારે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો ને મને ભૂલાઈ ગયું. કોઈક વિદ્યાર્થીએ મને વોટ્સઅપ કર્યો હતો કે સર આનો મતલબ શું થાય. એમાં કદાચ આ જોતો હોય મને પૂછવા વાળો તો જરા જોઈ લે. કયું હતું? શરૂઆતની બાકી છે ને એમાં કંઈક અલગ નામ હતું. રેડી? જ્યારે યાદ આવશે ને ત્યારે, અથવા તો રોકડ મેળ વાળું જ્યારે પણ આપણે ગણશું ને ત્યારે. રેડી? ઓકે, ચાલો. તો અહીંયા વિજયા બેંકમાં 20,000 ભરી ખાતું ખોલાવ્યું. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એકદમ સિમ્પલ છે. સુમુલને 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી પરત કરવામાં આવ્યો. નુકસાની વાળો હોવાથી સુમુલને પરત કરવામાં આવ્યો. સુમુલને પરત કર્યો છે. હા, એક ખાસ ધ્યાન રાખવાનું, એક ને અને એક એ. આમાં બહુ ધ્યાન રાખવાનું. આમાં બાળકો થોડા કન્ફ્યુઝન થઈ જાય છે કે ખરીદી કરી છે કે વેચાણ કર્યું છે. એમાં થોડા કન્ફ્યુઝન થઈ જાય છે. ખરીદી કરી છે કે વેચાણ કર્યું છે, તો આમાં એક કન્ફ્યુઝન થવાની જરૂર નથી. આમાં કન્ફ્યુઝન થતા નહીં. ઓકે, ચાલો. એના પછી જો અહીંયા તમે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે ગણતરીનો સ્ક્રીનશોટ લઈ શકો છો. રેડી? દાખલા નંબર 13, ફરી વખત કહું છું, દાખલા નંબર 13 નો ગણતરીનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય, અહીંયા મેં વ્યવહાર નંબર પણ લખેલા હોય છે. તો તમે જ્યારે પણ એકલા બેઠા હોય અને ગણવા બેઠા હોય, તો એકલા બેઠેલા ગણવા બેઠેલા હોય તો એ તમે સ્ક્રીનશોટમાં જોઈ અને તમે તમારી ગણતરી સરળ બનાવી શકો છો. તો જેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ છે એ લોકો ઝડપથી સ્ક્રીનશોટ શેર કરી લે, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લે. રાઈટ? ઓકે, ચાલો. એના પછી યસ, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ. ધોરણ 10 માં તમે જુઓ પેપર સેટ, ધોરણ 10 પેપર સેટ બેઝિક, સ્ટાન્ડર્ડ અને હિન્દી સેકન્ડ લેંગ્વેજ. અને ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સના પેપર સેટ આવી ગયા છે. તમારા કોઈ મિત્ર 10મું અથવા તો 12મું ભણતા હોય તો એને કહી શકે છે એક કોમ્બો ઓફર છે. ધોરણ 10 ના પુસ્તકો પણ છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ગુજરાતી 1400 રૂપિયામાં કોમ્બો ઓફર છે. રેડી? યુથ 15 યુથ એજ્યુકેશન દ્વારા આ બહાર પાડવામાં આવેલું છે. અને આપણું તો વિદ્યાકુળ છે. રાઈટ? એ લોકો આપણામાં પેડ પ્રમોશન કરે છે, તો આપણે પૈસા લઈને પ્રમોશન કરીએ છીએ. રાઈટ? આપણે પૈસા લઈને પ્રમોશન કરીએ છીએ. તો આ યુથ એજ્યુકેશન વાળા છે એ આપણા વિદ્યાકુળમાં જે પ્રમોશન કરવા આવ્યા છે, તો આપણે એનું પ્રમોશન કરી દીધું છે. તમે લોકો લઈ શકો છો. અહીંયા નંબર આપેલા છે 97 12 44 45 48, 97 12 44 45 49. રેડી? તો આ એક પ્રકારનું પેડ પ્રમોશન છે, પરંતુ બહુ જ કામનું છે. મેં જોયેલું છે, એટલે ખૂબ સરસ છે. તો તમે એ લઈ શકો છો. ત્યારબાદ સર યુથ વિદ્યાકુળમાં 12માનો પેપર સેટ ક્યારે આવશે? આવી ગયો છે. ઓકે, યુથ એજ્યુકેશનનો જે 12માનો પેપર સેટ છે એ 12માનો પેપર સેટ આવી ગયો છે. બાબત જે તો કરવા બરાબર છે તો કરવું. બાબત જે તો કરાવો. અચ્છા, બાબત જે, અરે ભગવાન, મેં લખેલું જ હોય કે બાબત જે ફરજિયાત છે. મેં ટોપર બેચમાં કીધેલું જ હોય. ધોરણ 11 વિદ્યાકુળમાં ભણતા બાળકો જોજો, તમને જ જવાબ આપશે. હો, પ્રફુલભાઈ યાદવ તમને જ જવાબ આપશે. ધોરણ 11 વિદ્યાકુળના બાળકો છે એ બાળકોને ભાઈ કીધેલું છે બાબત જે ફરજિયાત છે કે નહીં? જરા આન્સર આપો. કીધેલું જ હોય, ફરજિયાત છે ને છે જ. આમનો જ લખો એટલે બાબત જે ફરજિયાત છે. જો હમણાં તમને જ જવાબ આપી દેશે. પ્રફુલભાઈને જવાબ આપો ભાઈ.
બાબતજીયા વિશે આપણે શું ચર્ચા થઈ છે? કારણ કે આપણા મને લાગે છે કે પ્રફુલભાઈ છે એ પ્રફુલભાઈ આપણા ટોપર બેચમાં જોઈન્ટ થયા નથી. વિદ્યાકુલની જે ટોપર બેચ છે એમાં જોઈન્ટ થયા નથી, તો ઝડપથી એને કહી દેજો. આ તો છેલ્લો 13મો દાખલો હતો ને એટલે મેં બાબતજે નો લખી. 13મો દાખલો હતો ને એટલે મેં બાબતજે નથી લખી. બાકી આગળના સ્ટાર્ટિંગના દાખલામાં બાબતજે લખી અને બાબતજે હું બોલું છું. ઓકે, થિયરીમાં કયા ચેપ્ટર પૂછાય છે એના માટે તમારે રાહ જોવી પડશે આવતા શુક્રવાર સુધી. થિયરી માટે તમારે રાહ જોવી પડશે આવતા શુક્રવાર સુધી. રેડી? તો આ 13મો દાખલો છે. 13મા દાખલામાં તમે જોઈ શકો છો કે દરેકમાં આપણે વ્યવસ્થિત કામ કરેલું છે અને છે. રેડી? નિરમા સાબુની મફત આપવામાં આવી ચોકડી મારેલી છે. આ બધા જ ટોપર બેચના વિડીયો છે, ફોટા છે. સર આ ચેપ્ટરમાં કેટલા માર્કનો? કદાચ 8 માર્કનો પૂછી શકે. કેટલા માર્કનો? 8 ગુણનો એક દાખલો પૂછી શકે છે. કેટલા ગુણનો? 8 ગુણનો એક દાખલો પૂછી શકે છે. રેડી? તો આ ચેપ્ટરમાંથી 8 ગુણનો એક દાખલો પૂછી શકે છે. એટલે તમારે મેં તમને 3 ઓલા આપ્યા છે. કેટલા? 3. કયા કયા? ફરી વખત લખું છું. ઉદાહરણ નંબર 11, ઉદાહરણ નંબર 12 અને દાખલા નંબર 13. આ 3 કરી જશો એટલે આખું ચેપ્ટર નંબર 4 આવી જશે. આ કરી જશો એટલે આખું ચેપ્ટર નંબર 4 આવી જશે. રેડી? 20 જ મિનિટનો આપણે વિડીયો બનાવવાનો છે. કેટલા? 20 જ મિનિટનો. આપણે સર આ ટોપર બેચ શું છે એ ટોપર બેચ જાણવા માટે તમારે એક કોલ કરવો પડશે 9924454400. આના ઉપર ફોન કરી અને ટોપર બેચ શું છે એ તમે જાણી શકો છો. ટોપર બેચ શું છે રેડી એ તમે જાણી શકો છો. 9924454400 પર તમે કોલ કરી અને ટોપર બેચ તમે જાણી શકો છો. રેડી? ટોપર બેચ છે શું, એ ક્યાં હે ટોપર? સર મારે એક્ઝામ છે કાલે. વેરી ગુડ. ઓહો હો, કાલથી જ તમારે એક્ઝામ છે. ખૂબ સરસ. ઓકે, ચાલો. તો આ દાખલા જે છે એ દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે છે. એવા જ દાખલા હું લઈને આવ્યો છું મે 2023 શશાંકના ચોપડે આમ નોંધ. મે 2023 શશાંકના ચોપડે આમ નોંધ. આમ નોંધમાં મેં તમને કીધું આમાં એક ખાસ ધ્યાન રાખજો, ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ, એટલે કે જાહેરાત ખર્ચ થાય. આમાં કોઈ દે ભૂલમાંથી એવું લખ્યું ગુજરાત સમાચાર જાહેરાત બિલ ખાતે ઉધાર, તો ખોટું પાડશે. આનું એક ધ્યાન રાખજો, ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ને કહેવાય જાહેરાત ખર્ચ. આમાં એક ધ્યાન રાખજો, ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યો. શેરનું કોઈ પણ ડિવિડન્ડ હોય એ કોઈ પણ ડિવિડન્ડ બેંકમાં મળતું હોય છે. શેમાં મળતું હોય છે? બેંકમાં. જો રોકડ લખ્યું તો ખોટું. રેડી? આવી નાની નાની બાબત તમારે ધ્યાન રાખવી પડશે. રેડી? અહીંયા ગુજરાત સમાચારનું જે બિલ છે, ગુજરાત સમાચારના બિલમાં આવશે જાહેરાત ખર્ચ, ઇક્વિટી શેર ડિવિડન્ડ આવશે, એમાં આવશે બેંક. એસઆર કંપનીએ ડિબેન્ચરનું વ્યાજ ચેકથી ચૂકવ્યું, એમાં આવશે બેંક. દુકાન માટે 3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું, એમાં આવશે ફર્નિચર. દુકાનની આગળ જે નામ હોય ને, ઓલું કેમ નામ હોય છે વિદ્યાકુળ, રેડી? એવું જે નામ હોય છે ને એ નામને કહેવાય ફર્નિચર. ફર્નિચર બનાવડાવ્યું. રેડી? તો એને કહેશું આપણે ફર્નિચર. ત્યાર પછી દુકાન માટે હિસાબી ચોપડા. આ હિસાબી ચોપડા છે, એ હિસાબી ચોપડાને આપણે કહેશું સ્ટેશનરી. આવી નાની નાની બાબતો તમારે યાદ રાખવી પડશે. ઓકે, હિસાબી ચોપડાને આપણે શું કહેશું? સ્ટેશનરી. રાઈટ? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઓકે, પ્રશ્નમાં ભૂલ છે, નામ નોંધ. ઓકે, પ્રશ્નમાં ભૂલ હોય તો આપણે સુધારી દઈશું. રાઈટ? અહીંયા તો મજૂરી અને લારી ભાડા ખાતે ઉધાર. ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તો હોય ને એને કહેવાય પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ. રેડી? તો આવી નાની નાની બાબતો ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવી નાની નાની બાબતો પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. 20 જ મિનિટનો આ વિડીયો હું બનાવવાનો છું, મોટો વિડીયો બનાવવાનો નથી. બાબત જે લખવી ફરજિયાત છે. જો અહીંયા લખેલું છું, જો મેં લખ્યું નથી હો, મેં લખ્યું તો ને એ હું તમને બતાવું. મેં ક્યાં લખ્યું હતું? તો કે અહીંયા ઉપર લખ્યું હતું. જો બાબત જે લખવી ફરજિયાત છે. રેડી?
અને અહીંયા ઓલરેડી ઇનબિલ્ડ આવેલું જ છે, બાબત જે લખવી ફરજિયાત છે. એટલે મેં મારા ટોપર બેચના દરેક વિદ્યાર્થી મિત્રોને કીધેલું જ હોય. ઓકે, વાંચેલું કઈ રીતે યાદ રાખવું? તો કે વાંચેલું એક જ રીતે યાદ રહી શકે, અને એ છે ધ્યાન દઈને વાંચવું. વાંચેલું એક જ રીતે યાદ રહી શકે છે, એકાગ્રતાથી વાંચવું, ધ્યાન દઈને વાંચવું. આપણે બાહુબલી મૂવી જોવા જઈએ છીએ તો આપણું ધ્યાન બાજુમાં શું કરે છે ત્યાં નથી હોતું. આપણે બાહુબલી મૂવી જોવા જઈએ છીએ તો આપણું ધ્યાન બાહુબલી મૂવી ઉપર હોય છે, હીરાના ડાયલોગ ઉપર હોય છે. બહાર આવી અને એ ડાયલોગ આપણને આવડે છે. શું કામ આવડે છે? આખું પિક્ચરની સ્ક્રિપ્ટ આપણને આવડે છે. શું કામ આવડે છે? કારણ કે એ મૂવી આપણે ધ્યાન દઈને સાંભળ્યું હોય છે. રેડી? જવાનનું ટ્રેલર આપણે જોઈએ છીએ તો જવાનનું ટ્રેલર આપણે ધ્યાન દઈને સાંભળ્યું હોય છે. મેરે બચ્ચો સે પહોંચને સે પહેલે ઉસકે બાપ કે સાથ ભીડના હોગા, એવું કંઈક આવે છે. એ ધ્યાન દઈને સાંભળ્યું હોય છે, એટલા માટે આપણને આવડે છે. તો પરીક્ષામાં વાંચતી વખતે પણ ધ્યાન દઈને એકાગ્રતાથી વાંચેલું આપણને જરૂરથી યાદ રહે છે અને રહે છે જ. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશ આવતા વીકમાં ધોરણ 12 માટે. ગઈકાલે વિડીયો બનાવેલા જ છે, આવતા શુક્રવારે પણ વિડીયો આવી જશે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.